હાય હેલો બધાને જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે ભાવનાસ કિચનમાં. ચાલો બનાવીએ બહુ જ ટેસ્ટી ચોકલેટ બરફી. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં એક વાટકી કાજુ લીધા છે. તો આ ટુકડાવાળા કાજુ છે. તમે સાબુત કાજુ પણ લઈ શકો છો. તો આ વાટકીથી જ આપણે બધી વસ્તુનું મેઝરમેન્ટ લઈશું. 2 ચમચી નાખું છું કોકો પાવડર, કેમ કે આને ચોકલેટ ફ્લેવર આપવાનું છે. 1 વાટકી લઉં છું મિલ્ક પાવડર. તો મેં એવરીડેનું મિલ્ક પાવડર લીધું છે. તમે કોઈ પણ બ્રાન્ડનો મિલ્ક પાવડર લઈ શકો છો. અડધી વાટકી નાખું છું ખાંડ, કેમ કે મિલ્ક પાવડર ઓલરેડી સ્વીટ હોય છે, એટલે મેં અડધી વાટકી ખાંડ લીધી છે. 1 વાટકી મેં દૂધ લીધું છે, રેગ્યુલર દૂધ જે આપણે રોજે યુઝ કરીએ, અને રૂમ ટેમ્પરેચરમાં છે દૂધ. હવે બધી જ વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે એક સરસ મજાનું પેસ્ટ રેડી થઈ ગયું છે. હવે આપણે આગળનું પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. તો આવી રીતે ટ્રેમાં હું સેટ કરવાની છું, એટલે એમાં ઓડિયો ઇકોબેક પેપર એમાં લગાવું છું. તો તમે થાળીમાં પણ એને સેટ કરી શકો છો. તો આ બેકિંગ ટ્રે છે, તમે કોઈ પણ વસ્તુમાં એને સેટ કરી શકો છો. તો આપણે મોલ્ડ રેડી કરી લીધું છે. હવે એક પેનમાં 2 ચમચી હું ઘી નાખું છું. ફ્લેમને લો ટુ મીડિયમ રાખવાની છે. ઘી ગરમ થાય એટલે આપણે મિશ્રણ એમાં નાખી દઈશું, જે આપણે ગ્રાઇન્ડ કર્યું હતું. તો ફ્રેન્ડ્સ, આ ચોકલેટ બરફી બનાવવી બહુ જ ઇઝી છે અને બહુ જ ઓછા સમયમાં બનીને રેડી થઈ જાય છે. ખાવામાં બહુ જ ટેસ્ટી લાગતી હોય છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે આ મિશ્રણને હલાવતા રહીશું, જ્યાં તક કે એકદમ ઘાટું ન થઈ જાય અને પેન છોડી ન દે, ત્યાં તક એને આપણે હલાવતા રહેવાનું છે. તો ફ્રેન્ડ્સ, હમણાં ઘણા બધા ફેસ્ટિવલ્સ આવે છે, તો તમે આ ચોકલેટ બરફી બનાવીને જરૂરથી ટ્રાય કરજો. મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી રેસીપી તમને કેવી લાગી. અહીંયા તમે જોઈ શકો છો 10 મિનિટ પછી આ મિશ્રણ થોડું ઘાટું થઈ ગયું છે, પણ આપણે હજી એને કૂક કરવાનું છે, જ્યાં તક કે પેન છોડી ન દે. તમે આ રક્ષાબંધનમાં કઈ નવી સ્વીટ ડિશ બનાવો છો, મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો અહીંયા 10 મિનિટ પછી ફરી તમે જોઈ શકો છો કે મિશ્રણ હજી વધારે ઘાટું થઈ ગયું છે અને પેનમાં જરાય ચોંટતું નથી. તો આપણે એને ચેક કરી લઈએ. તો આવી રીતે થોડુંક મિશ્રણ લેવાનું છે પ્લેટમાં, અને 2 મિનિટ પછી આવી રીતે હાથમાં એનો બોલ બનાવીને જોવાનું છે. અગર હાથમાં નથી ચોંટતું, એનો મતલબ કે મિશ્રણ રેડી થઈ ગયું છે. આપણે ગેસને ઓફ કરી દઈશું. અને અગર જો હાથમાં ચોંટતું હશે તો 2 મિનિટ હજી એને કૂક કરી લેજો. તો ગેસને મેં ઓફ કરી દીધું છે, અને ટ્રેમાં થોડુંક હું ઘીથી ગ્રીસ કરું છું. આમ તો ચોટશે નહીં, પણ તો પણ એક સેફર સાઈડમાં રહેવા માટે એમાં થોડું ઘી લગાવ્યું છે મેં. અને હવે બધું મિશ્રણ આપણે ટ્રેમાં નાખી દઈશું. હવે આપણે એને સેટ કરી લઈશું. કેમ કે આપણે એમાં કાજુ યુઝ કર્યું છે, એટલે મિશ્રણ થોડુંક સ્ટીકી લાગશે, પણ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગતું હોય છે. જેમ ઠંડુ થશે એમ નોર્મલ સ્ટેટમાં આવી જશે. તો આવી રીતે સ્પેચ્યુલાથી મેં એને સેટ કરી લીધું છે. હવે એને આપણે ઉપરથી ગાર્નિશ કરી લઈશું. તો અહીંયા ખરબૂજાના બીજ એટલે કે મેલન સીડ્સથી હું ગાર્નિશ કરું છું. તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સથી એને ગાર્નિશ કરી શકો છો. થોડાક ચમચીથી આવી રીતે આપણે દબાવીને સેટ કરી લઈશું. તો આ મિશ્રણ રૂમ ટેમ્પરેચરમાં આવી જાય એના પછી 2 કલાક એને ફ્રીજમાં સેટ કરવા રાખી દેવાનું છે. તો અહીંયા 2 કલાક પછી મેં ફ્રીજમાંથી નીકાળી લીધી છે ટ્રે, અને હવે તમને હું દેખાડું છું કે કેવી સરસ રીતે એકદમ સેટ થઈ ગયું છે એનું મિશ્રણ. તો હવે એના પીસીસ કટ કરવા માટે રેડી છે. તો તમે આને 1 વીક તક ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો. તો હું આને સ્ક્વેર પીસીસમાં કટ કરું છું.
કેમ કે આપણે આમાં કાજુ યુઝ કર્યા છે, તો કાજુનો પોતાનો જ એક ઓઇલ હોય છે, તો થોડુંક સ્ટિકીનેસ આમાં રહેશે. તો જોયું ફ્રેન્ડ્સ, ચોકલેટ બરફી બનાવવી કેટલી ઇઝી છે. ઘરમાં રાખેલા ઇન્ગ્રીડિયન્ટ્સથી બનીને રેડી થઈ જાય છે અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગતી હોય છે. તો એકદમ પરફેક્ટ ચોકલેટ બરફી બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે એને સર્વ કરી લઈશું. હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.